નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપણી સાથે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા ઘોડે ચડીને જાન લઈને સાસરે પરણવા જતા હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ આજે એક એવી વિશિષ્ટ પરંપરા ધરાવે છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ ગામમાં વરરાજા ક્યારેય જાન લઈને પરણવા જતા નથી કે કોઈ વરરાજા અહીં જાન લઈને આવતા નથી. છોટાઉદેપુરના અંબાલા ગામમાં લગ્નનો માહોલ તો અન્ય ગામો જેવો જ હોય છે, પરંતુ અહીંની વિધિ તદ્દન અલગ છે. આ ગામની પરંપરા મુજબ વરરાજાની કુંવારી બહેન માથે પાટી મૂકીને જાન લઈને પરણવા જાય છે. લગ્ન મંડપમાં વરરાજાની ગેરહાજરીમાં તેની બહેન જ કન્યા સાથે મંગળ ફેરા ફરે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા પાછળ ગામના દેવ બાબા ભરમાદેવની માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે બાબા ભરમાદેવે અન્યના લગ્ન કરાવ્યા પણ પોતે કુંવારા રહ્યા. તેમના આ ત્યાગના માનમાં ગામ લોકોએ વરરાજાને ઘોડે ચડવા પર મનાઈ ફરમાવી છે. તાજેતરમાં જ અંબાલા ગામના સુરસિંહ રાઠવાના લગ્ન યોજાયા હતા, જેમાં આ પરંપરાનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ પરંપરા અમારા કુળદેવતા અમારા બાબા ભરમાદેવના આસ્થાને માનમાં જે કુંવારદેવ હોવાથી અમારા ગામમાં આ આસ્થા ચાલી રહી છે, જેમાં લગ્ન સંપન્ન કરતી વખતે વર કે વધુ અમારા ગામમાં આવી શકતા નથી અને જઈ શકતા નથી. જાન લઈને લગ્ન સંપન્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જવાનું થાય છે, જેમાં પાઠી સ્વરૂપે બહેન જાય છે અને ત્યાંથી આવવું હોય તો બી એની છોકરી આવીને અમારા ગામમાં લગ્ન સંપન્ન કરવાનું થાય છે. હા, તો એ મારી નાની બહેન લઈને જાન લઈને ગઈ છે અને એ ત્યાં લગ્ન સંપન્ન કરીને આવશે. ત્યાંથી ફરી આવીને અમે ફરી લગ્ન અમારા પટેલ ગુજરાત દ્વારા સંપન્ન કરવામાં આવશે. આ પરંપરા માટે કોઈ બંધારણ નહીં, પણ આ એક સંસ્કૃતિ છે જે ફિક્સ છે. એમાં કોઈ બાંધછોડ પોતાની મરજીથી કે આવી શકવાની એ કોઈ આખો વિસ્તાર હવે જાણે છે. એટલે કન્યાના પક્ષે અને વધુના પક્ષ વરના પક્ષ બધા જ આ વાતથી સહમત હોય છે અને આ પરંપરા અથાગ ચાલતી રહેશે. આજે મારા ભાઈની જાન ગઈ છે અને એ જાનમાં મારી નાની બેન એ પાર્ટી લઈને ગઈ છે, મતલબ કે લાડો વર બની ગઈ છે અને અમે બંને ભાઈ ઘરે છે અને ત્યાંથી બધી રીત કરીને પછી આવશે. પછી બધી રીતો અહીંયા ઘરે કરવામાં આવે. તો આજે કોની જાન ગઈ ને તમારી જાન ક્યારે જશે? આજે મારા મોટો ભાઈ સુરસિંહની જાન ગઈ છે અને કાલે મારી જાન જશે. તમે જાને જશો કે તમારી બેન જાન લઈ જશે? કાલે મારી બેન નાની છે તે લઈ જશે. એ વિધિ ત્યાંથી બધું એ રીતો કરીને આવશે. પછી ત્યાં જે પણ હશે તે ત્યાં પતાવશે. પછી તેવી જ રીતે અહીંયા આવીને પટેલ પૂજારા દ્વારા કરવામાં આવશે. મંગળ ફેરા પૂર્ણ થયા બાદ કન્યાને વરરાજાના ઘરે લાવવામાં આવે છે, જ્યાં ફરીથી ધાર્મિક વિધિ કરીને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે. ગામના પૂજારા કનુ રાઠવા જણાવે છે કે ભૂતકાળમાં જે લોકોએ આ પરંપરા તોડીને ઘોડે ચડવાનો પ્રયાસ કર્યો હતો, તેમનું લગ્ન જીવન સુખી રહ્યું નહોતું. આ ડર અને આસ્થાને કારણે આજે ભણેલી ગણેલી નવી પેઢી પણ આ પ્રથાને અડગ રીતે નિભાવી રહી છે. આ પરંપરા છે બહુ વર્ષો જૂના, 2000 પર પહેલાં વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવ્યા ને અમે કરીએ છીએ. અત્યારે અમારા ગામની અંદર ભરમાદેવ છે, કુંવારો છે. દરેક દેવોને પરણ્યા પણ પોતે કુંવાર રહ્યા. એના માટે અમારા ગામની અંદર વરરાજા આવતા નહીં અને વરરાજા બીજા ગામ જઈ શકતા નહીં. એટલે પાર્ટી બનાવીને લાડાની બેન નાની બેન વરરાજા ભણીને ત્યાં પહેણવા જાય છે. તે ગામમાં પહેણી ના પછી અહીં આવે પાછા અંબાલા ગામે, તો પટેલ પૂજારા અમારા ગામની અંદર વિધિ અમે કરીએ છીએ. આ અમારો જે ધર્મ છે, માન બહુ વર્ષો જૂનાથી ચાલે છે. કેમ કે વરરાજા જાય તો એમનો ઘર બહાર ચાલતું નહીં, પોતે નુકસાન આવે છે. એના માટે વરરાજા જતા નહીં ને આવતા નહીં અમારા ગામમાં. આધુનિક યુગમાં પણ અંબાલા ગામના લોકો પોતાની સંસ્કૃતિ અને પૂર્વજોએ સ્થાપેલી મર્યાદાઓને જાળવી રાખવામાં ગર્વ અનુભવે છે. વરરાજા કિશન રાઠવા હોય કે સુરસિંહ, દરેક યુવાન માને છે કે આ પરંપરા તેમની અસલી ઓળખ છે અને ભવિષ્યમાં પણ તે અકબંધ રહેશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.